સુરતની આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીનીના રહસ્યમય મૃત્યુની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે વોર્ડન અને આચાર્ય સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। વોર્ડને બેદરકારી દાખવી હોવાનો અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ખુલાસો તો ગ્રામજનોએ એકઠા થઈને ઉમરપાડા પોલીસ મથકે ન્યાયની પણ માંગ કરી છે। રોષ સાથે જવાબદારો સામે ગુનો નોંધવા પણ માંગ કરી હતી। તો ઘટના અંગે વાત કરીએ કે સુરતમાં આદર્શ નિવાસી શાળાનો વિવાદ હાલ સામે આવ્યો છે। વિદ્યાર્થીનીના મોતના અંગે અનેક લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। પોલીસે વોર્ડન અને આચાર્ય સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જેમાં વોર્ડનની બેદરકારી દાખવી હોવાનો પણ ખુલાસો થયો છે અને નિવાસી શાળામાં વિદ્યાર્થીનીનું રહસ્યમય મૃત્યુના અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। ગ્રામજનોએ એકઠા થઈને ઉમરપાડા પોલીસ મથકે ન્યાયની પણ ગુહાર કરી છે। તો રોષ સાથે જવાબદારો સામે ગુનો નોંધવા પણ માંગ કરવામાં આવી છે। વોર્ડનના બેદરકારીના કારણે વિદ્યાર્થીનીનું રહસ્યમય મોત થયું હોવાનો હાલ ખુલાસો થયો છે। તો સુરતની આ ઘટના છે। આદર્શ નિવાસી શાળા હાલ વિવાદમાં જોવા મળી રહી છે। વોર્ડનની બેદરકારીના લીધે વિદ્યાર્થીનીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। આદર્શ નિવાસી સ્કૂલ હાલ વિવાદોના ઘેરામાં જોવા મળી રહી છે, શું વધુ અપડેટ? ચોક્કસથી કે જે આદર્શ નિવાસી શાળાઓ છે તેમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓના મોત થઈ રહ્યા છે, કોઈ આત્મહત્યા કરી રહી છે, જેના કારણે વિવાદમાં આવી છે। ત્યારે જે ઘટના સુરતના ઉમરપાડા તાલુકા ખાતે બની છે। ઉમરપાડા તાલુકા ખાતે આવેલી જે આશ્રમ શાળા છે તેમાં એક વિદ્યાર્થીનું ગત મોત થયું હતું। વિદ્યાર્થીને ઉલટી માથું દુખતું હતું અને માથું દુખતા બાદ ઉલટી થતા તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। હોસ્પિટલમાં લઈ ગયા બાદ યુવતીનું મોત થયું હતું। પોલીસ દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું, પરંતુ પરિવારજનોનો આક્ષેપ હતો કે વિદ્યાર્થી માર મારવામાં આવી હતી, જેના કારણે મોત થયું હતું અને તેઓ ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીની બોડી લઈને બેસી ગયા હતા। તે કારણે પોલીસે હાલ તો જે આશ્રમ શાળાના આચાર્ય છે અને વોર્ડન છે તેના બેદરકારી ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ પોલીસે વોર્ડન આચાર્ય સામે ગુનો નોંધી વધુ તપાસ કરી છે। જો આભાર નિર્મલ સમગ્ર માહિતી